બજાર ખુલતા ચાંદી ક્રેશ, એક જ ઝટકે સોના ચાંદીમાં મોટો ગાબડો। રવિવારે બજેટ આવતા જ 1 કિલો ચાંદીના ભાવમાં એક જ ઝટકામાં ચાંદીના ભાવમાં ₹1,64,396 ઘટી ગયો છે। સોના ચાંદીના ભાવમાં આજે એવો ભૂકંપ આવ્યો કે બજાર હલી ગયું। સોનાના ભાવ તરીએ ચાંદી પણ લપસી। ભાવ એવા બદલાયા છે કે લોકો પણ ચોંકી ગયા। આજે સોના ચાંદીમાં ભૂકંપ, ખરીદવું કે રોકાવું? 1 કિલો ચાંદીનો ભાવ ગયા અઠવાડિયાના ગુરુવારે ઇતિહાસમાં પહેલીવાર ₹4 લાખનો આંકડો પાર કર્યા પછી ચાંદીના ભાવ સતત તૂટી રહ્યા છે। બજેટ 2026ના રવિવારે જ્યારે આજે MCX પર કમોડિટી ટ્રેડિંગ શરૂ થયું હતું ત્યારે 9%થી વધુ ઘટ્યા પછી ચાંદીના ભાવ ખુલતાની સાથે જ વધુ તીવ્ર ઘટાડો થયો હતો। પાછલા ટ્રેડિંગ દિવસે તીવ્ર ઘટાડો અને ત્યારબાદ રિકવરી પછી ચાંદીના ભાવ આખરે ₹2,65,652 પર બંધ થયા હતા। આજે ટ્રેડિંગ શરૂ થતાં જ તે ઘટીને ₹2,49,652 પ્રતિ કિલો થઈ ગયા છે। આનો અર્થ એ થયો કે ચાંદીના વાયદા ₹16,000 સસ્તા થયા છે। ચાંદી તાજેતરના દિવસોમાં જોવા મળેલા ઝડપી વધારા કરતાં વધુ ઝડપથી ઘટી રહી છે। ગયા ગુરુવારે 5 માર્ચે સમાપ્ત થતા MCX ચાંદીના વાયદાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા અને ₹4,20,048ના નવા જીવનકાળના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ કર્યો હતો। જો કે હવે ભાવ આ સ્તરથી ₹1,64,396 ઘટી ગયો છે। સોનાની પણ ચાંદી જેવી જ સ્થિતિ છે। ચાંદીના ભાવમાં ઘટાડા પછી સોનામાં પણ ઘટાડો જોવા મળી ગયો છે। બજેટના દિવસે તેમાં ₹13,000નો ઘટાડો થયો હતો, જો કે તેમાં થોડો સુધારો થયો હતો। રવિવારે તે ₹1,47,753 પર બંધ થયો હતો અને સોમવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ટ્રેડિંગ શરૂ થતાં તે ₹1,45,001 થયું હતું। આનો અર્થ એ થયો કે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹4,001 ઘટ્યો છે। ચાંદીની સાથે સોનાના ભાવ ગયા ગુરુવારે નવી ઊંચી સપાટીએ પહોંચ્યા, જે ઝડપથી વધીને ₹1,93,096 થયા હતા। આ સ્તરે પહોંચ્યા પછી સોનાના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો અને તે હાલમાં ₹49,595 ઓછા પર ઉપલબ્ધ છે। મિત્રો, અમારો હેતુ હતો તમારા સુધી આ માહિતી પહોંચાડવાનો। કોઈ પણ રોકાણ કરતા પહેલા આપની વિવેક બુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરૂર લો।